બોર્ડના પરિણામો બાદ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને જીકાસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહ્યું છે। માત્ર 2 દિવસમાં જ 21,000થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું તો જીકાસ દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં મદદ કરવા સૂચના પણ આપવામાં આવી છે। સાથે જ વિદ્યાર્થીઓને સાયબર કાફેમાં જઈને ફોર્મ ન ભરવા અપીલ કરવામાં આવી, કારણ કે સાયબર કાફેમાં ફોર્મ ભરતી વખતે ઘણી વખત ભૂલો અને ક્ષતિઓ જોવા મળે છે। જો કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં કોલેજ તરફથી સહયોગ ન મળે તો હેલ્પલાઇન પર ફરિયાદ કરવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી પ્રવેશ પ્રક્રિયા સરળ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે। ધોરણ 12ના પરિણામો આવ્યા બાદ હવે જીકાસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે જીકાસ પોર્ટલ પર હવે સરકારી જે યુનિવર્સિટીની જે કોલેજો છે ને તેમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે। 2 દિવસમાં 21,000થી પણ વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન જે જીકાસ પોર્ટલ પર કરાવ્યું છે। હાલ આપ જે જોઈ શકો છો કે જીકાસ દ્વારા એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને એક સૂચના પણ જાહેર કરવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થીઓ જે છે તેઓ નજીકની જે કોલેજોમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે કોલેજોને સૂચના આપી છે અને વિદ્યાર્થીઓ સાયબર કાફેમાં જઈ અને આ ફોર્મ ન ભરે તે પ્રકારની પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે સાયબર કાફેમાં અગાઉ જે છે તે ફોર્મ ભરાયા હતા ત્યારે જે છે ક્ષતિઓ સામે આવી હતી અને તેને લઈને જે હેલ્પલાઇન પર અત્યારે આપ જે જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓ પોતાની વિગતો જે છે તે પણ મેળવી શકે છે અને એ હેલ્પલાઇન અત્યારે પણ જે છે તે જાહેર કરવામાં આવી છે અને અલગ અલગ પ્રક્રિયા જે છે તે જીકાસ પોર્ટલ પર અત્યારે એડમિશનને લઈને શરૂ થઈ ગઈ છે।